હેલો પેરેન્ટ્સ, નવજાત બાળકમાં દૂધનું ગળવું એટલે કે ઉલટી કરવી એ કેટલું સામાન્ય છે? આ કન્ડિશન નવજાત શિશુઓની અંદર બહુ જ સામાન્ય છે અને કેટલીય મમ્મીઓ અમને રોજ આની ફરિયાદ કરતી હોય છે. નવજાત શિશુની અંદર આ તકલીફ આટલી સામાન્ય હોવાનું કારણ શું? સૌથી પહેલું કે નવજાત બાળકોમાં અન્નનળીની સાઇઝ એકદમ નાની હોવાના લીધે. નંબર 2 કે નવજાત બાળકોમાં દૂધ સિવાય બીજી કોઈ વસ્તુઓ એ બાળકો લેતા નથી, એટલે કે સતત પ્રવાહી ખોરાક લેવાના લીધે. નંબર 3 નવજાત બાળકો સતત પીઠના ભાગે ઊંઘેલા હોય છે. નંબર 4 અન્નનળી અને જઠરની વચ્ચેનો જે વાલ હોય એ નવજાત બાળકોની અંદર કમજોર હોય છે. નંબર 5 નવજાત બાળકો જ્યારે ફીડિંગ લે છે ત્યારે ફીડિંગની સાથે થોડી ઘણી હવા પણ એમના પેટમાં જાય છે, જે હવા ઓડકાર મારફતે બહાર આવે છે અને એની સાથે સાથે દૂધ પણ બહાર આવી જાય. અને નંબર 6 ઘણી વખતે ઓવરફીડિંગ એટલે કે બાળક વધારે પડતું ધાવણ લઈ લે તો ઉલટી કરી અને એને બહાર કાઢી નાખે છે. આ કારણોના લીધે નવજાત બાળકોની અંદર દૂધનું ગળવું એટલે કે ઉલટી કરીને બહાર આવવું એ બહુ જ સામાન્ય છે. તમને જાણીને નવાઈ લાગશે કે જે બાળક યોગ્ય રીતે દૂધ પીવે છે, એની ઉંમર પ્રમાણે એનું વજન વધે છે અને બીજી કોઈ પણ તકલીફ થતી નથી, એને અમારી મેડિકલ ભાષામાં હેપી સ્પીટર્સ પણ કહેવામાં આવે છે. તો આ કન્ડિશન સંપૂર્ણ રીતે નોર્મલ અને બિનહાનિકારક પરિસ્થિતિ છે અને સામાન્ય રીતે 6 થી 12 મહિનાની અંદર એની જાતે જે મટી જાય છે. પણ જો કોઈ ચિંતાજનક લક્ષણો દેખાય, જેમ કે બાળકનું વજન ન વધવું, અથવા તો બાળકના વજનમાં ઘટાડો થવો, અથવા તો એકદમ ફોર્સથી ઉલટી આવવી, અથવા તો બાળકનું દૂધ પીવાનું બિલકુલ બંધ થઈ જવું, અથવા તો બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવી, લીલા કલરની ઉલટી બાળકે કરવી, અથવા તો ઉલટીની અંદર લોહી આવવું, અથવા તો દૂધ પીતી વખતે બાળક ઘણી વખતે પીઠ આવી રીતે વાળી દે છે એ થતું હોય, અથવા તો બાળકને વારે ઘડીએ શરદી ખાંસી કે તાવ થઈ જતો હોય, તો તમારા બાળકોના ડૉક્ટરને બતાવવું એ જરૂરી બને છે. આ તમામ લક્ષણો ગંભીર હોઈ શકે છે અને યોગ્ય તપાસની જરૂર પણ પડી શકે છે. જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો બીજા પેરેન્ટ્સ સાથે અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.